આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અર્પિશા રાજપુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ 2024માં ભાગ લેવા આજથી ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંતિમ તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરી. સુરત રેલવે સ્ટેશન ખાતે એલિવેટેડ રોડના વિકાસ કાર્યો માટે રેલવે વિભાગે અંદાજિત 497 કરોડ રૂપિયા મંજૂર કર્યા. સર્વોચ્ચ અદાલતે 2002ના બિલ્કિસ બાનો કેસમાં 11 દોષિતોની સજા ઘટાડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો. મહેસાણાની વિદ્યાર્થિનીની ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વિમિંગ ચેમ્પિયનશિપ માટે પસંદગી કરવામાં આવી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ 2024માં ભાગ લેવા આજથી ગુજરાતની 3 દિવસની મુલાકાતે છે. પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ત્યારબાદ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે બેઠક કરશે. તે જ દિવસે તેઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે. બુધવારે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનું તેઓ ઉદઘાટન કરશે. ત્યારબાદ ગિફ્ટ સિટીમાં યોજાનારી ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરશે. 3 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદની આ 10મી આવૃત્તિ છે, જેની વિષયવસ્તુ ગેટવે ટુ ધ ફ્યુચર છે. આ શિખર સંમેલનમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંસ્થાઓ ભાગ લેશે અને ટેકનોલોજીની વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો પર પરિસંવાદ અને પરિષદો સહિત વિવિધ કાર્યક્રમોનું પ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે આ 10મી વાયબ્રન્ટ પરિષદમાં ભાગ લેવા 1 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. આ વર્ષની પરિષદમાં 2500થી વધુ B2B B2C બેઠકો સાથે સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, નવીનીકરણીય ઉર્જા સહિતના વૈશ્વિક સ્તરે ઉભરતા ક્ષેત્રો અંગે વિવિધ સેમિનાર યોજાશે. 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો માટે અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સ્થળ પર મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ આ દરમિયાન ઉદઘાટન સમારોહના હોલ, સેમિનાર હોલ, વિવિધ પેવેલિયન હોલની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીની સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. સુરત રેલવે સ્ટેશન ખાતે એલિવેટેડ રોડના વિકાસ કાર્યો માટે રેલવે વિભાગે અંદાજિત 497 કરોડ રૂપિયા એલિવેટેડ રોડ બનાવવા માટે મંજૂર કર્યા છે. સુરત રેલવે સ્ટેશનને વિશ્વકક્ષાનું બનાવવા માટે અનેક મંજૂરીઓ અને અનેક કામો એકસાથે હાથ ધરવામાં આવી રહ્યા છે. એલિવેટેડ રોડની વિશેષતા એ છે કે તેની કુલ લંબાઈ 5479 મીટરની રહેશે. આ રોડ બનવાથી યાત્રીઓનો સમય બચવા એની સાથે ઈંધણની પણ બચત થશે. તેમજ વરાછા રોડ, લંબે હનુમાન રોડ અને રિંગ રોડ સીધા રેલવે સ્ટેશન સાથે જોડાશે. નવનિર્મિત કોમર્શિયલ હબ સુધી લોકો સીધા પહોંચી શકશે. યાત્રીઓ માટે પ્લેટફોર્મ સુધી જવું સુવિધાજનક થઈ જશે. આ કોરિડોર બનવાને કારણે સુરત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં આવાગમન સરળ બનશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. સર્વોચ્ચ અદાલતે 2002ના બિલ્કિસ બાનો કેસમાં 11 દોષિતોની સજા ઘટાડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે. ન્યાયાધીશ બીવી નાગરત્ના અને ઉજ્જવલ ભુયાનની પીઠે જણાવ્યું કે આરોપીઓની સજા ઘટાડવાનો ગુજરાત સરકારને અધિકાર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા આ કેસના તમામ 11 આરોપીઓની સજા ઘટાડી દેવામાં આવી હતી અને તેઓને 15 ઓગસ્ટ 2022ના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. મહેસાણાની વિદ્યાર્થીની ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વિમિંગ ચેમ્પિયનશિપ માટે પસંદગી કરવામાં આવી છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરીના જણાવ્યા અનુસાર સાર્વજનિક કોલેજની વિદ્યાર્થીની પ્રિશા પ્રજાપતિએ ચેન્નઈ ખાતે યોજાયેલ વેસ્ટ ઝોન યુનિવર્સિટી સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વિજેતા થતાં તેની 100 મીટર, 200 મીટર, 400 મીટર તેમજ ફ્રી સ્ટાઇલ માટે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાં ગામીગામ પહોંચી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પુંદ્રા ગામે જોડાઈ ધારાસભ્ય તેમજ આગેવાનોની સાથે પુંદ્રામાં મંદિર પરિસરમાં સફાઈ કરી હતી. 50 દિવસથી વધુ સમયથી ભારતભરમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ અવસરે કહ્યું હતું કે આજે આત્મનિર્ભર થઈ રહેલા ભારત ભણી આખું વિશ્વ મીટ માંડીને બેઠું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો પહોંચી રહ્યા છે. વડોદરા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથે 512 ગામોમાં પરિભ્રમણ પૂર્ણ કર્યું છે. 9 જાન્યુઆરીએ રથ જિલ્લાના કુલ 4 ગામોમાં પરિભ્રમણ કરશે. કચ્છના રાપર તાલુકાના ભીમાસર ગામે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે આરોગ્યથી અનાજ સુધીની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ. અરવલ્લીના બાયડ તાલુકાના દેગામડા ગામે ધારાસભ્ય ધવલ ઝાલાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાકીય સહાય વિતરણની પ્રવૃત્તિઓ કરવામાં આવી. મહીસાગરના લુણાવાડા તાલુકાના ભાણપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનોએ ઢોલના તાલે પરંપરાગત સ્વાગત કર્યું હતું. સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભો વિતરણ કરવામાં આવ્યા. જામનગરમાં લાલપુર તાલુકાના ખડખંભાળિયા અને મચ્છુ બેરજા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પહોંચ્યો હતો. લાલપુર તાલુકાના 19 ગામોને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે ઈ રિક્ષા અર્પણ કરવામાં આવી હતી. મહેસાણા તાલુકાના ખેરાલુ તાલુકાના સાકરી માટે ધારાસભ્ય સરદાર ચૌધરીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. સુરતના ઓલપાડના ઠોટક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિધવા સહાય પેન્શન યોજનાનો લાભ મેળવનાર હંસાબેનને પોતાનો અનુભવ આ મુજબ રજૂ કર્યો. મારું નામ હંસાબેન જયંતિભાઈ છે. હું ઠોઠપ ગામની રહેવાસી છું. મને સરકાર તરફથી 5-6 વર્ષ થયા વિધવા પેન્શન મળે છે અને તેમાંથી મારું ગુજરાન ચલાવું છું. એ બદલ હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. સુરતના ઓલપાડના ઠોઠક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત થયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ 2024માં ભાગ લેવા આજથી ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંતિમ તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરી. સુરત રેલવે સ્ટેશન ખાતે એલિવેટેડ રોડના વિકાસ કાર્યો માટે રેલવે વિભાગે અંદાજિત 497 કરોડ રૂપિયા મંજૂર કર્યા. સર્વોચ્ચ અદાલતે 2002ના બિલ્કિસબાનો કેસમાં 11 દોષિતોની સજા ઘટાડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો. મહેસાણાની વિદ્યાર્થીનીની ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વિમિંગ ચેમ્પિયનશીપ માટે પસંદગી કરવામાં આવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.